નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના આંગણે આજે ક્રિકેટનો મહાકુંભ જામ્યો છે। કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર આંતરરાષ્ટ્રીય વનડે મેચને લઈને વડોદરાવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ભારતીય ટીમના બે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને રમતા જોવા માટે ચાહકોમાં અદ્ભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં ઉમટેલા ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે આજે વડોદરાની ધરતી પર રનનો વરસાદ થશે। વડોદરાના કોટંબી સ્ટેડિયમની અંદર અને બહાર અત્યારે માત્ર એક જ નાદ સંભળાઈ રહ્યો છે, ઇન્ડિયા જીતેગા। હાથમાં ત્રિરંગો અને હોઠ પર જીતના મક્કમ વિશ્વાસ સાથે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે। બાળકો હોય કે મોટેરાઓ, સૌ કોઈમાં ભારતીય ટીમ પ્રત્યેનો અનેરો પ્રેમ જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કિંગ કોહલી અને હિટમેન રોહિત શર્મા। ચાહકોમાં એવી પ્રબળ ઈચ્છા અને આશા છે કે આજે આ બંને ધરખમ ખેલાડીઓ શતક ફટકારીને વડોદરાના આ નવા સ્ટેડિયમને યાદગાર બનાવી દેશે। ચાહકોનું કહેવું છે કે અમે અહીં માત્ર મેચ જોવા નથી આવ્યા, પણ વિરાટ અને રોહિતને સદી ફટકારતા જોવા આવ્યા છીએ। સ્ટેડિયમની બહાર પણ બ્લુ જર્સી પહેરેલા ફેન્સનો ઉત્સાહ જોતા લાગે છે કે આજે મેદાન પર રનની રમઝટ બોલશે। આજની મેચ માટે અમે ખૂબ ઉત્સાહી છે અને ઇન્ડિયા જીતશે એવું લાગે છે। આ પહેલી બેટિંગ જેની આવશે એની મજા આવશે, પણ લાઈવ ઇન એક્શન જોવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્માને જોવા માટે અમે બહુ ઉત્સુક છીએ। આજની મેચ માટે મારું એટલું જ કેવું છે કે રોહિતભાઈ ને કોહલીભાઈ વડોદરા પહેલી વખત આવે છે, એટલે આમ અંદરથી બહુ ફિલિંગ આવી ગઈ છે કે આજે જોવા જવું જ છે અને આજે અમે પ્રાર્થના કરીએ કે બહુ સારા રન મારે। We for victory. India will win, definitely win. We'll lead or watch 3-0. I live in Akota and I live in Akota and now I'm so excited for this match today. But where are you from? I'm from England right now. ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને આ લંડનથી આવ્યા છે। મેલબર્ન અને લંડનથી આજે વિરાટ કોહલી અને રોહિત શર્માને જોવા આવી રહ્યા છે અને આ વડોદરા માટે ઐતિહાસિક ગેમ છે, એના માટે સ્પેશિયલ અમે અહીં આવ્યા છે। અમારા બધા ફેમિલી મેમ્બર છે, છોકરાઓ તો એટલા એક્સાઇટેડ છે કે આજે વિરાટ કોહલીની સેન્ચુરી બાકી જ છે। વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા India हर साल जीत के रहेगा। जय हिंद। विराट कोहली आज पहली बार वडोदरा आए हैं अपना वनडे खेलने के लिए और हम सब उम्मीद कर रहे हैं कि आज वो एक जोरदार सेंचुरी लगाए और भारत को जीत दिलाए। जय हिंद, जय भारत, जय हो। रोको 200 मारेगा विराट कोहली, 200 मारेगा रोको दोनों मारेगा। सुपर एक्साइटेड। પહેલી વાર ટીમ ઇન્ડિયા આવે છે મેન્સની, એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે। અમે બહુ એક્સાઇટેડ છે, અમે યુએસએ થી આવ્યા છે સ્પેશિયલ વિરાટને જોવા। આજે મેચ જોવા એટલા માટે આવ્યા છે કે આ સ્ટેડિયમ બન્યા પછી પહેલી મેચ છે ઇન્ટરનેશનલ ને અમે બહુ એક્સાઇટેડ છે। અમે બરોડાથી આવીએ છીએ। અમે કચ્છ ભુજ ઇન્ડિયાથી અમે આવ્યા છીએ। અમે સ્પેશિયલ મેચ જોવા માટે આવ્યા છીએ। શુભમન ગિલ ને વિરાટ કોહલી, ડેફિનેટલી આપણે ઇન્ડિયા જીતવાનું છે, ન્યુઝીલેન્ડને હરાવવાનું જ છે। Today we are very excited about India and New Zealand. We are very much fond of Virat Kohli, so we want to see Virat Kohli on the floor. सर हम गॉगल बेच रहे हैं यहाँ पर, यहाँ की पब्लिक हमारा गॉगल ही नहीं पकड़ रहे सर। हम कितने टाइम से यहाँ पर कोशिश कर रहे हैं गॉगल बेचने की, हमारा गॉगल ही नहीं पकड़ रहे। हम नागपुर से आए गॉगल बेचने। ज्यादा महंगा नहीं है सर, ये 300 वाला स्पोर्ट्स का गॉगल है। બહુ જ એક્સાઇટેડ છે। અમે પહેલી વાર મેચ જોવા આવ્યા છે અને વેરી એક્સાઇટેડ। અમે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ બધાને સપોર્ટ કરવા બહુ એક્સાઇટેડ છે। બસ ઇન્ડિયા જીતે, બીજું શું જોઈએ આપણે। અમે સ્પેશિયલી કેનેડાથી ફ્લાય કરીને આવ્યા છે અત્યારે મેચ જોવા માટે। યસ, ફૂલ ફેમિલી વિથ ધ કિડ। એલેક્સ સે હેલો। Hello, આઈ કેમ ફ્રોમ Canada. આજની મેચ તો સ્પેશિયલી વિરાટ કોહલી માટે જ આવ્યા છીએ, સ્પેશિયલ અમદાવાદથી જ। અને સારું એવું મેનેજમેન્ટ છે, અમને ગમ્યું પહેલા જોતા સાથે જ, તો એક સારું એવું લાગી રહ્યું છે। આજે મેચ જામશે અને વિરાટ કોહલી સેન્ચુરી મારશે। જય વિરાટ કોહલી। આજની મેચ માટે સ્પેશિયલ વિરાટ કોહલી માટે આવેલા છીએ ભાઈ। 15 વર્ષ પછી આવી છે અહીંયા મેચ, એટલે બહુ ઉત્સાહ છે આજે। છોટાદેપુર અમારી ફેમિલી ને મળી નહીં, બે જ મળી અમારે, બાકી કોઈ આવ્યું નહીં બીજા। તો આજે બે જ ટિકિટ મળી, 4 જોઈતી હતી એમાંથી બે જ મળી હતી અમને। એટલે એની સારી વ્યવસ્થા હોવી જોઈએ, ઓફલાઈન હોવી જોઈએ એમ।
લોકલ બરોડાવાળા લાભ મળવો જોઈએ. ઓનલાઈનને લીધે કોઈ પણ ખરીદી શકે, ઓનલાઈનમાં કોઈ પણ ખરીદી શકે, પણ ઓફલાઈન હોય તો બરોડાથી જો વેચાણ થતું હોય તો લોકલ બરોડાવાળા જઈ શકે અને મહત્તમ લાભ બરોડાવાસીઓ લઈ શકે. પણ આ તો ઓનલાઈનમાં ગમે ત્યાંથી કોઈ ખરીદી શકે. બરાબર છે ને, કાળા બજાર પછી ભરપૂર થયો. આજે લગભગ 15 વર્ષ પછી બરોડાની અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ભારત ઇન્ડિયા યોજાઈ રહી છે, ત્યારે આમ પ્રજામાં ભારે ઉત્સાહ છે. ભાઈ હું સુરતથી આવેલો છું અને મને હમણાં તો ટિકિટ નથી મળી અને મારી મેનિફેસ્ટેશન આ છે કે હું 31 મે 2026 સુધી વિરાટ કોહલીને મળી શકું, એના માટે હું આવેલું છું. હમણાં તો મારા પાસે ટિકિટ જ પણ નથી. જ્યારે પણ બસ આવશે વિરાટ કોહલીને જોઈને હું પાછા ચાલ્યા જાઉં છું. હમણાં ભરત નામ છે ભાઈ મારું, સુરતથી છું અને મેનિફેસ્ટેશન કરેલું છું. અને એમાં એવું છે કે 31 મે 2026 જે આરસીબી નું મેચ હશે ને લાસ્ટમાં, એ દિવસે હું વિરાટ કોહલીને મળીશ એકદમ પ્રોફેશનલ તરીકે છે, ફેસ ટુ ફેસ હાથ મલાઈને. હાલોલથી આવ્યા છો પણ ટિકિટ મળી નહીં. બહુ મતલબ દિવસથી ઇંતજાર હતો કે કોટંબી સ્ટેડિયમે મેચ જોયા. 30 નવેમ્બરથી ઇંતજાર હતો પણ એ સાકાર નહીં થયો. મતલબ તો એવું હતું કે અહીં કઈ ટિકિટ મળી જાય, પણ આવું થયું નહીં. અપેક્ષા તો વિરાટ કોહલીને જોવા માટે જ રાખી. કઈ નહીં, વિરાટ કોહલી ને રોહિત શર્મા આવ્યા છે ને ઇન્ડિયન ક્રિકેટ ટીમ પહેલી વાર આવી રહી છે વડોદરામાં, તો બસ ઈચ્છા છે કે બધાને આજે લાઈવ જોઈએ રમતા. અને વડોદરાના લોકો તો ખબર છે, હાર્દિક પંડ્યા છે ને બહુ સારા ક્રિકેટરો વડોદરાએ આપ્યા છે ને આ એક લાવો છે આજે, તો એનો અનુભવ અમે આજે કરીશું અંદર જઈને. અમે બહુ જ એક્સાઇટેડ છીએ. અમે ગોધરાથી આવ્યા છીએ. કેટલા ટાઈમથી અમે રાહ જોઈ રહ્યા છીએ વિરાટ કોહલીને જોવા માટે. બહુ જ એક્સાઇટેડ છીએ અમે જોવા. ઓબ્વિયસલી ઇન્ડિયા જીતવાનું છે આપણી જોડે. બસ જો ક્રેઝ ખાસો છે, ખાસ ટ્રાફિકની સિસ્ટમ બી સારી છે, મેનેજમેન્ટ ઓવરઓલ સરસ છે. જે રીતનો મેનેજ કર્યો છે ટ્રાફિક અત્યારે, તો એટલે ઓવરઓલ 16 વર્ષ પછી મેચ થાય છે એટલે એક્સાઇટમેન્ટ છે અને પહેલી મેચ જોવે છે આજે બરોડામાં. તો યસ, બેસ્ટ ઓફ લક ટુ ઇન્ડિયા એન્ડ એન્જॉय एवरीवन एंड से कि मैं इंडिया जीतेगी. ऑल द बेस्ट शुभमन गिल. आज के लिए यही कि इंडिया जीतना चाहिए. विराट कोहली सेंचुरी मारेगा आज. विराट कोहली सेंचुरी भी मारेगा और इंडिया विन भी होगा. ये આજની મેચ માટે અમે ફૂલ્લી એક્સાઇટેડ છીએ, કારણ કે 16 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ વડોદરામાં પાછું આવી રહ્યું છે એન્ડ વી આર હોપફુલ કે આજે અમને વિરાટની સેન્ચુરી જોવા મળે. ઇન્ડિયા ન્યુઝીલેન્ડની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ કોટંબી ખાતે થઈ રહી છે અને અમારા ચાહકોમાં ગજબ એક્સાઇટમેન્ટ છે અને વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે અમે રોકો માટે અહીંયા આવ્યા છે. એક્સાઇટેડ છે. હવે બધા બહારથી ખાલી સ્પેશિયલી મેચ જોવા અહીં આવી રહ્યા છે. હું કેનેડાથી આવ્યો છું, આ લોકો યુએસએ થી આવ્યા છે. બહુ મજા આવી રહી છે. અહીંયા માહોલ બહુ સારો છે અને બહુ વહેલા આવી ગયા છે કે જલ્દી અંદર જઈએ વિરાટ કોહલીને જોવા માટે. આજની મેચમાં કશું નહીં કેવું, ટાઈગર બધા આવી ગયા છે અંદર, જીતશે તો ઇન્ડિયા જ. आज का मैच बहुत इंटरेस्टिंग है. 15 साल बाद बड़ोदरा में इंटरनेशनल क्रिकेट वापस आया है. विराट कोहली और रोहित शर्मा के लिए काफी क्रेज है इधर. बहुत ही मजा आएगा. किंग कोहली एट्टी. ये गुजरात सिटी बहुत प्यारी है, यहाँ के लोग भी अच्छे हैं. ये बातें थोड़ा सा फोकस कर रहे हैं मैच में, तो चलो ठीक है, गॉगल नहीं ले रहे, कम से कम है ना, कम से कम जो गरीब आए हैं बेचने के लिए कम से कम वो ले ले तो अच्छा लगे. हम भी 2 पैसे कमाने के लिए आए दूर से, नागपुर, महानगर, अलीगढ़ से, महाराष्ट्र से, इसीलिए गुजरात के लोग अच्छे और गुजराती भी बहुत अच्छे हैं, बहुत अच्छे लगे मुझे. बीचे चाहे ना बीचे, यहाँ के प्यार मोहब्बत से अच्छा बात करते हैं. मैं मैच देखने आया हूँ इधर और मेरा फेवरेट प्लेयर विराट कोहली है. यूपी से इंडिया को सपोर्ट करने के लिए आए हैं हम. विराट कोहली. અમે આજે બલૂન વેચવા આવ્યા છે. બીસીએ સ્ટેડિયમમાં ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ છે. ટિકિટ નહીં મળી એટલે બલૂન વેચવા આવ્યા છે અત્યારે. તો એક્સાઇટેડ છે રોહિત અને વિરાટને જોવા માટે. સો અમે એવું જ વિશ કરીએ છીએ કે ઇન્ડિયા જીતે અને એક સારી મેચ જોવા મળે જેમાં ઇન્ડિયા 400 પાર સ્કોર કરે. બસ આજે બહુ એક્સાઇટેડ છીએ. વિરાટની ઘણા ટાઈમ પછી 50 ઓવરની મેચ જોવા મળે છે. બરોડામાં ફર્સ્ટ ટાઈમ છે. 2010 પછી 15 વર્ષ પછી રમવા મળે છે. બહુ મજા આવશે. मैं स्पेशल विराट ने खाली મળવા આવ્યો છું. મેં અને ડેડી આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે અને આજે મને ખબર છે કે પાક્કું વિરાટ છક્કો મારવાનો છે અને સેન્ચુરી તો મારવાનો જ છે, કેમ કે મેં આવ્યો છું. ટુડે આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ मैच. आज शुभमन सेंचुरी मारेगा, आई एम सो श्योर. एंड ऑल द बेस्ट टू टीम इंडिया एंड कैप्टन गिल.
बहुत ही so much excited because वडोदरा में पहली मैच हो रही है and after 16 years and that too शुभमन गिल कैप्टन है, so all the best to team India and I know कि team India ही जीतने वाला है. હું ઘણો એક્સાઇટેડ છું અને ઘણા ટાઈમથી રાહ જોતો હતો કે વડોદરામાં ક્યારે મેચ આવે, પરંતુ અને માહોલ એવો છે કે ઘણી મજા આવે છે અહીંયા અને હું ઘણો એક્સાઇટેડ છું. હું આવ્યો છું હિંમતનગરથી ડાયરેક્ટ એન્ડ મારું રહેવાનું તો ઓસ્ટ્રેલિયા છે પણ હું અહીંયા મામાના ઘરે આવ્યો છું. મારું નામ ઋષિ ઘાયલ છે એન્ડ મેં ધોનીનો અમે ગોધરાથી આવ્યા છે. મેં બહુ એક્સાઇટેડ છું. મેં કોહલી ફેન છું અને મેં કોહલી માટે કોહલી માટે મરી પણ શકું છું. જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા. આજની મેચમાં વિરાટ કોહલી સેન્ચુરી મારી મારી અપેક્ષા છે. આજે ગુજરાતની પ્રજાને એન્ટરટેનમેન્ટ કરાવી અમારી અપેક્ષા છે. આજે ઇન્ડિયા જીતશે અને બધા મારા બાળકો લઈને આવ્યા મેં. અને આ મેચ માટે મારા ભાઈનો છોકરાઓ છે તે યુપીને મેં બોલાવ્યા બધાને. આ બાળકો યુપીથી આવ્યા અત્યારે 3 દિવસથી ઊંઘ નહીં આવી એમના મેચ માટે. અને સ્પેશિયલ આ નાના બાળકો છે શુભમન ગિલને જોવા આવ્યા, ફરી આ નાના બાળક છે એ વિરાટ કોહલીને અને રોહિત શર્માને જોવા આવ્યા બધા. ના 4 ટિકિટ મારે જે ઓનલાઈન મગાવી લીધી અમે, જે પહેલા દિવસ કાઢ્યો હતો નંબર આવ્યો તો પહેલા દિવસ જ મેં લીધી 4 ટિકિટ અને 4 ટિકિટ અમે બીસીએથી મળી ગઈ. મારો ભાઈ નાનો ભાઈ છે એ રણજી ટ્રોફી પ્લેયર છે. ચોક્કસપણે વડોદરાના ક્રિકેટ રસિકોનો આ ઉત્સાહ જ બતાવી રહ્યો છે કે આજે કોટંબી સ્ટેડિયમમાં માત્ર રમત જ નહીં પરંતુ એક ઉત્સવની ઉજવણી થવાની છે. વિરાટ અને રોહિતના બેટમાંથી નીકળનારી રનબાજી જોવા માટે આખું સ્ટેડિયમ અત્યારે થનગની રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ ચાહકોની આ અપેક્ષા પર કેટલી ખરી ઉતરે છે અને ન્યૂઝીલેન્ડ સામે આ મેદાન પર કેવો ઇતિહાસ રચે છે.